નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે આપણે આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં એકમ કસોટી પેપર સોલ્યુશન જોવાના છીએ ધોરણ 9નું. જે આપણું ધોરણ 9 છે એનું એકમ કસોટી પેપર સોલ્યુશન જોશું. વિષય છે આપણો વિજ્ઞાન. તારીખ છે 12/9/2024. સમય રહેશે આપણો 1 કલાક. કુલ ગુણ રહેશે 25. તો સાહેબ તમારે પૂરું પેપર સોલ્યુશન જોવાનું રહેશે. ધોરણ 9નું છે મિત્રો, વિજ્ઞાનનું આઈએમપી પેપર છે. તો પૂરેપૂરું પેપર જોજો. અને પીડીએફ માટે આપણી ટેલિગ્રામ ચેનલ વન એજ્યુકેશન ગુજરાતને જોઈન કરવાનું ભૂલતા નહીં. અને ટેલિગ્રામ ચેનલ છે અને પીડીએફ તમને આપણે જોઈએ તો પીડીએફ એમાંથી મળી રહેશે. અને વોટ્સઅપ ચેનલને વન એજ્યુકેશન ગુજરાતને પણ જોઈન કરી લેજો. તો મિત્રો, આપણે વિડીયોમાં આપણે આગળ વધી જઈએ હવે અને સોલ્યુશન હવે સ્ટાર્ટ કરી દઈએ. વિભાગ એ છે, નીચે આપેલા પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. તો પહેલું છે, કોષની આ અંગિકા ફક્ત વનસ્પતિમાં જોવા મળે છે. તો કોષની આ અંગિકા ફક્ત વનસ્પતિમાં જોવા મળે છે. તો હરિતકણ છે. હરિતકણ છે એ પર્ણ હોય છે આપણો, આવી રીતે જે પર્ણ હોય છે એમાં હરિતકણમાં હોય છે, જોવા મળતા હોય છે. પર્ણ આપણે લીલા રંગથી આપણે કરવાની રહેશે. તો મુખ્યત્વે લીલો રંગ છે એ હરિતકણને લીધે જ હોય છે, એ પણ તમારે યાદ રાખવાનું રહેશે. અને વનસ્પતિ કોષમાં જ જોવા મળે છે, તો આન્સર આવી રીતે રહેશે. બીજા નંબરનો ક્વેશ્ચન છે, કોષની કઈ અંગિકા પ્રોટીન સંશ્લેષણમાં અગત્યનો ભાગ ભજવે છે. તો પ્રોટીન સંશ્લેષણમાં અગત્યનો ભાગ ભજવે છે એ રિબોઝોમ રહેશે. આન્સર રહેશે રિબોઝોમ. લાઇસોઝોમ છે આત્મઘાતી કોથળી કહેવામાં આવે છે. કોષ શબ્દ કોણે આપ્યો હતો? તો કોષ શબ્દ છે આપણે સૌપ્રથમ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો. પ્રવેગ એટલે શું? પ્રવેગ એટલે શું? તો એકમ સમયમાં થતા વેગનો ફેરફાર એટલે પ્રવેગ. પદાર્થ નિયમિત ગતિ કરે છે એમ ક્યારે કહેવાય? તો ઝરખા સમયગાળામાં સરખું અંતર કાપતો હોય ત્યારે પદાર્થ છે નિયમિત ગતિ કહે છે. ખાલી જગ્યાઓ પૂરો. તો પહેલું છે, વનસ્પતિ કોષમાં કોષ દિવાલ મોટા ભાગે ખાલી જગ્યાની બનેલી છે. તો વનસ્પતિ કોષમાં કોષ દિવાલ છે મોટા ભાગે છે એની બનેલી હોય છે, સેલ્યુલોઝની બનેલી છે. જવાબ રહેશે સેલ્યુલોઝ. બીજા નંબરનું છે, કણાભ સૂત્ર ખાલી જગ્યા સ્વરૂપે ઉર્જા મુક્ત કરે છે. તો એટીપી સ્વરૂપે ઉર્જા મુક્ત કરે છે. કયા સ્વરૂપે? એટીપી એટલે કે એડિનો ટ્રાઇફોસ્ફેટ સ્વરૂપે ઉર્જા મુક્ત કરે છે. કારે કાપેલું અંતર કારમાં રહેલા ખાલી જગ્યા સાધનની મદદથી આપણે માપી શકીએ છીએ. તો ઓડોમીટર આપણે જવાબ રહેશે ઓડોમીટર. સ્પીડોમીટર આપણે આવતું હોય છે બાઇકમાં. નિયમિત ગતિ કરતાં એક પદાર્થના એક્સટી આલેખમાં મળતી સુરેખ રેખાનો ઢાળ ખાલી જગ્યાનું મૂલ્ય આપે છે. તો એ ઝડપનું મૂલ્ય આપે છે. અને વિભાગ બી છે, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. અભિસરણ એટલે શું? તો અભિસરણ એટલે શું એનો જવાબ છે, અભિસરણ એટલે પાણીના અણુઓના પસંદગીમાન પ્રવેશશીલ પટલ દ્વારા થતી ગતિ. બીજા નંબરનું છે, પ્લાઝ્મોસિસ રસસંકોચન એટલે શું? તો જ્યારે જીવંત કોષને હાઇપરટોનિક દ્રાવણમાં મૂકવામાં આવે છે ત્યારે કોષમાં આસુતિ દ્વારા પાણી ગુમાવાય છે. આથી કોષના તત્વોને સંકોચાઈને કોષ દિવાલથી દૂર જાય છે. આ ઘટનાને પ્લાઝ્મોસિસ રસસંકોચન કહે છે. રંગસૂત્રો શાના બનેલા છે? તો રંગસૂત્રો ડીએનએ અને પ્રોટીનના બનેલા છે. પદાર્થ ગતિ કરે છે એમ ક્યારે કહેવાય છે? ને ઝડપ અને વેગનો ભેદ સ્પષ્ટ કરો. તો સાહિત્ય મિત્રો વાંચી લેજો પોઝ કરીને, સાહિત્ય જોઈ લો. અને મિત્રો, જો તમારે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો. જો વિડીયો સારા લાગે તો વિડીયોને તમારા બધા મિત્રો સુધી શેર કરી દેજો, જેથી તેને ફાયદો થાય. અને આપણે આનું ઓરિજિનલ પેપર સોલ્યુશન પર મૂકીએ છીએ, સવારે મૂકી દઈએ છીએ. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જેમ બને એમ તમારા બધા મિત્રોને જોડી લેવાના રહેશે. તો ઝડપ અને વેગનો આપણે જોઈએ તો તફાવત જોઈ લો. તો પદાર્થે એકમ સમયમાં કાપેલા અંતરને પદાર્થની ઝડપ કહે છે. તો ઝડપનો ટોપિક છે. વેગ, પદાર્થે એકમ સમયમાં કરેલા સ્થાનાંતરને પદાર્થનો વેગ કહે છે. તો વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય, અને ઝડપ બરાબર પદાર્થે કાપેલા અંતર, તે અંતર કાપવા માટે લાગતો સમય. ત્રીજા નંબર છે, ઝડપ ઘન અથવા ઋણ શૂન્ય હોઈ શકે પરંતુ ઋણ હોઈ શકે નહીં. તો વેગ ઘન, ઋણ અથવા શૂન્ય હોઈ શકે છે. વેગ છે એ સદિશ રાશિ છે, જ્યારે ઝડપ છે એ અદિશ રાશિ છે. તો સાહિત્યનો પોઝ કરીને સ્ક્રીનશોટ લઈ લેજો. આઈએમપી છે. પછી છે, નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો. કોષરસ પટલ પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહે છે. તો એનો જવાબ સાહિત્ય જોઈ લેવો પોઝ કરીને.
તો કોષરસ પટલ કોષને તેના બાહ્ય પર્યાવરણથી અલગ કરતું સૌથી બહારનું આવરણ છે. તે કેટલાક દ્રવ્યોને કોષમાં પ્રવેશ આપવાની અને કોષમાંથી બહાર નીકળવાની મંજૂરી આપે છે. તે કેટલાક દ્રવ્યોની ગતિશીલતાને અવરોધે છે. આથી કોષરસ પટલને પસંદગીમાન પ્રવેશશીલ પટલ કહે છે. આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય કોષ. તો એનો જવાબ છે, આ જોઈ લો સાહિત્ય. એક છે એ આપણે જોઈએ તો યુકેરિયોટિક અને છે એક બીજો કયો છે તમારે જણાવવાનું રહેશે કે એને શું કહેવાય. તો કોષ કેન્દ્ર પટલની ગેરહાજરીના કારણે કોષનો કોષ કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકાસ પામેલો હોય છે અને આ વિકસિત હોય છે. તેમાં પ્રાથમિક આદિકોષ કોષ કેન્દ્ર હોય છે, તેમાં સુવિકસિત કોષ કેન્દ્ર હોય છે. બધી માહિતી જોઈ લો સાહિત્ય. તો આવી રીતે તફાવત છે તમારે સ્પષ્ટ કરી લેવાનો રહેશે. પછી છે કણાભસૂત્ર અને હરિતકણ વચ્ચેનો તફાવત આપો. તો આ એનો તફાવત છે સાહિત્ય જોઈ લો. તો કણાભસૂત્ર છે તે કોષના શક્તિઘર તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે હરિતકણ તે કોષના રસોડા તરીકે ઓળખવામાં આવે છે. પછી કણાભસૂત્ર તે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ બંનેમાં જોવા મળે છે, જ્યારે હરિતકણ તે ફક્ત વનસ્પતિ કોષમાં જોવા મળે છે. કણાભસૂત્ર ત્યાં આંતરિક આયોજનમાં અંત આવરણ ઊંડા અંતઃપ્રવધો ધરાવે છે. તેમાં તેના આંતરિક આયોજનમાં ઘણા બધા પટલીય સ્તરો સ્ટ્રોમામાં ગોઠવાયેલા છે. તે રંજક દ્રવ્ય ધરાવતા નથી. તે ક્લોરોફિલ ઉપરાંત પીળા કે નારંગી રંજક દ્રવ્યો ધરાવે છે. તો સાહિત્ય આન્સર જોઈ લેવો. આગળનો ક્વેશ્ચન, નિયમિત વર્તુળમય ગતિ એટલે શું? તેના 2 ઉદાહરણ આપો. જો કોઈ પદાર્થ અચળ ઝડપે વર્તુળાકાર પથ પર ગતિ કરતો હોય તો તેને નિયમિત વર્તુળમય ગતિ કહે છે તેમ કહેવાય. ઉદાહરણ તરીકે ઘડિયાળનો સેકન્ડનો કાંટાનો શેડો ઘડિયાળના ડાયલ પર નિશ્ચિત સમયમાં વર્તુળની ગતિ કરતો હોય છે. તો સાહિત્ય મિત્રો આનો જવાબ જોઈ લેવો. આગળનું ક્વેશ્ચન છે, આલેખનું મહત્વ સમજાવો. તો આલેખનું મહત્વ છે આ સાહિત્ય જોઈ લો આન્સર. પોઝ કરીને સાહિત્ય વાંચી લેજો. પછી તે વૈજ્ઞાનિક કારણો આપો. વરસાદની મોસમમાં વીજળીના ઝબકારા પહેલાં દેખાય છે અને ગગનભેદી અવાજો પછી સંભળાય છે. તો સાહિત્ય જોઈ લેજો આનો જવાબ. વિભાગ સી છે, નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. નિયમિત ગતિ અને અનિયમિત ગતિ તફાવત સ્પષ્ટ કરો. તો નિયમિત ગતિ અને અનિયમિત ગતિ છે સાહિત્યનો આન્સર જોઈ લો. પોઝ કરીને વાંચી લેજો. તો મિત્રો ધીરે ધીરે બધા ક્વેશ્ચન સ્ક્રોલ કરો, સાહિત્યમાં તમે જોઈ લેજો. પછી છે આશ્રુતિ એટલે શું? આશ્રુતિ ક્રિયાનું એક ઉદાહરણ જણાવી ક્રિયાનું મહત્વ જણાવો. તો સાહિત્ય મિત્રો પોઝ કરીને વાંચી લેજો. સાહિત્ય જોઈ લેજો. કણાભસૂત્ર રચના વિશિષ્ટતા અને કાર્યની સમજૂતી આપો. તમને આ મિત્રો પુસ્તકમાંથી પણ બેઠું મળી જશે. તો મિત્રો હવે આ વિડીયોનો એન્ડ કરીએ છીએ. સાહિત્ય પૂરેપૂરો વિડીયો જોજો. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.